Hello, dear students. Today we are going to learn singular word and plural word. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ નામ પહેલીવાર સાંભળ્યું હશે અંગ્રેજીમાં કે સિંગ્યુલર અને પ્લુરલ વર્ડ શું છે. તો ગભરાવાની જરૂર નથી, હું છું ને. આ તમે ગુજરાતીમાં તો ભણી જ ગયા છો, તમને ખબર છે કે આ શું છે, આ શબ્દો કેવા આવે છે. પરંતુ અંગ્રેજીમાં એકલો તમને ખબર નથી. કદાચ આજે સાંભળ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આપણે એને ગુજરાતીમાં શું કહેવાય એ પણ જોઈએ આગળ. તો સિંગ્યુલર એટલે એક વચન. હવે તો તમને સમજાઈ ગયું હશે કે એક વચન એટલે કેવું. એક વચન એટલે સામાન્ય રીતે એવી વસ્તુ કે જે માત્ર એક હોય. કોઈ એક છોકરો છે એને આપણે કોઈ એક હોય તો એક વચન ગણશું, અને એક કરતાં વધારે બે જણ કે ઢગલો ટોળું હોય તો એ બહુવચનમાં આવી જાય, અને બહુવચનને આપણે પ્લુરલ કહેવાય છે. અહીંયા એક્ઝામ્પલ્સ તમે જોયા, જેમ કે અહીંયા કેટ, બોય, ગર્લ, બાઇક એટલે કે બિલાડી, છોકરો, છોકરી, ગાડી. આ બધી એક એક વસ્તુ છે, ના કે કેટ્સ, બોયઝ, ગર્લ્સ, બાઇક્સ એવું હોત તો આને કહેવાતું બિલાડીઓ, છોકરાઓ, છોકરીઓ, ગાડીઓ. આવી રીતે ઘણી બધી વસ્તુઓ એ બહુવચનમાં આવે. લેકિન અહીંયા તમે જોઈ શકો છો કે એક વચનમાં છે. એક બિલાડી છે, એક છોકરો છે. આ બધી વસ્તુને એક વચનમાં ગણાશે આપણે. હવે આગળ જોઈએ પ્લુરલ. પ્લુરલ એટલે બહુવચન. બહુવચનમાં જે એક કરતાં વધુ, બે કે બેથી વધારે જે પણ વસ્તુ આવે એ બહુવચનમાં આવશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો બોયઝ, ગર્લ્સ, બાઇક્સ એટલે છોકરાઓ, છોકરીઓ, ગાડીઓ. આ બધા એક કરતાં વધુ છે એટલે એને આપણે બહુવચનમાં લઈશું. એક વચન અને બહુવચન તો તમને ખબર જ હશે, મોટાભાગે બધાને ખબર જ હોય છે, એટલે વધારે ડિટેલમાં સમજાવવાની જરૂર મને લાગતી નથી. એટલે આપણે આગળ વધશું અને ડિટેલમાં ઇંગ્લિશમાં જે જરૂરી નિયમો છે એકવચન અને બહુવચન પર લાગુ પડતા એ જોઈશું. તો એકવચન અને બહુવચન કરવા માટે અંગ્રેજીમાં અમુક નિયમો છે જેને ધ્યાનમાં રાખીને જ એકવચનમાંથી બહુવચનમાં ફેરવી શકાય છે. એ એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ. તો નામની પાછળ એટલે એકવચનની પાછળ એસ લગાવીને બહુવચન થાય છે. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ બોય છે તો એની પાછળ એસ લગાવ્યો અને બોયસ થયું. અહીંયા બોય છે એ એક છે અને એની પાછળ આપણે એસ લગાવ્યો, તમે જોઈ શકો છો કે બોયસ થઈ ગયું. એસ લગાવવાથી આ જે છે એ બહુવચન થઈ ગયું. બોયસ એટલે છોકરાઓ. આ પહેલો નિયમ છે કે ખાલી એસ લગાવવાથી બહુવચન થાય છે. જેમ કે અહીં ગર્લની પાછળ એસ લગાવ્યો ગર્લ્સ, કાવની પાછળ એસ લગાવ્યો કાઉસ. એટલે આવી રીતે પહેલો એક નિયમ છે આ, જે ખાલી એસ લગાવવાથી બહુવચનમાં ફેરવાય છે. હવે આગળ વધીએ. અહીંયા છે નામનો છેલ્લો અક્ષર ઓ, CH, SH, S, SS કે X હોય તો ES જોડવાથી નામનું બહુવચન થશે. આ થોડું અઘરું છે, તમારે થોડું યાદ રાખવું પડે એવું છે કે અહીંયા જે SH, CH, SS કે X હોય અથવા O હોય તો ES જોડવાથી નામનું બહુવચન થશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ જોઈએ બોક્સ, તો આમાં છેલ્લો અક્ષર કયો છે? એક્સ છે. તો અહીંયા એની પાછળ આપણે આ જે ES છે એ લગાડશું તો એનું બહુવચન થશે બોક્સીસ. બરાબર. એવી જ રીતે અહીંયા પોટેટો છે, એમાં પોટેટોમાં છેલ્લો જે અક્ષર છે ઓ છે, એના કારણે આપણે ES લગાડવું પડશે, ના કે ખાલી એસ. હવે આપણે પોટેટોઝ એમ બોલાશે. આવું ES લગાવવાથી આ બહુવચન થશે. એવી જ રીતે બેન્ચ છે, એમાં છેલ્લો અક્ષર જે છે એ CH છે, જેના કારણે આપણે ES લગાવવું પડશે. આવી રીતે જ નીચે ક્લાસ છે એની SS હોવાના કારણે આપણે ES લગાવવું પડશે. તો આ થોડું તમારે યાદ રાખવું પડશે કે O, SH, CH, X, SS આ જે વસ્તુ આવશે અક્ષર શબ્દની પાછળના છેલ્લા બે અક્ષર કે પહેલો અક્ષર હોય તો એની પાછળ ES લગાવશું તો બહુવચન થશે. આ વસ્તુ વધારે ધ્યાન રાખવી પડે એવી છે, તો વધારે ધ્યાન રાખીને યાદ રાખજો. હવે આગળ વધીએ આગલા નિયમ તરફ. તો નામના અંતે વાય આવેલો હોય તો અને તેની પહેલાં વ્યંજન આવેલો હોય તો વાયને સ્થાને IES મૂકવાથી નામનું બહુવચન થાય છે. આ હજુ થોડું અઘરું થઈ ગયું, ગભરાશો નહીં, હું સમજાવું છું કે કઈ રીતે થશે. બરાબર, ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે વાય છે એની જગ્યાએ આપણે હટાવીને IES મૂકવાનો છે. પણ આમ કોઈ પણ જગ્યાએ હટાવીને IES નથી લગાવવાનો. આના કોઈક રૂલ્સ છે જે આ ઉપર કીધું છે એ પ્રમાણે, કે જ્યારે કોઈ વાય આવેલો હોય અને તેની પહેલાં વ્યંજન આવેલો હોય તો વાયને સ્થાને
IES મૂકવાથી નામનું બહુવચન થાય છે. એટલે અહીંયા નીચે તમે જુઓ છો બી લખેલું છે, તો એમાં BY, તો અહીંયા જે વાય છે એના પહેલાં જે બી છે એ બી વ્યંજન છે. એટલે તમને ખબર તો હશે કે આપણે 5 સ્વર છે AEIOU અને બાકીના બીજા બધા જે ABCDના અક્ષર છે એ બધા વ્યંજન કહેવાય. તો આ બી જે છે વ્યંજન છે, એના કારણે બી વાયના પહેલાં આવ્યો, એટલે હવે આ વાય હટી જશે અને એની જગ્યાએ IES લગાવી દેવામાં આવશે. એટલે બેબીસ એવી રીતે વંચાશે અને પછી બનશે આ બહુવચન. તો અહીંયા સિમ્પલ ફંડા એ છે કે જ્યારે પણ વાય હોય અને એની આગળનો અક્ષર જે હોય શબ્દમાં એ વ્યંજન હોય, તો એ વાય હટીને IES લગાવવાથી બહુવચન થશે. બરાબર, જેમ કે અહીંયા લેડી, એમાં ડી જે છે વાયની પહેલાં આવ્યો એ વ્યંજન છે, એટલે વાય હટી જશે અને ડી પછી IES લગાવવામાં આવશે, જ્યારે તે બહુવચન બનશે. અને અહીંયા એની નીચે છે સિટી, તો અહીંયા સિટીમાં જે છે એ ટી જે છે એ વ્યંજન છે, જે વાયની પહેલાં આવ્યો છે નિયમ પ્રમાણે. તો હવે આપણે ટી પછી વાય હટાવી દઈશું અને IES લગાવવામાં આવશે. તો આનાથી તમે સમજી ગયા હશો કે કઈ રીતે બહુવચન બનશે આ રૂલ પ્રમાણે. ઓકે, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. તો આગળ વધીએ. અહીંયા છે કે નામના અંતે વાય હોય અને તે પહેલાં સ્વર આવેલો હોય તો માત્ર એસ જોડવાથી નામનું બહુવચન થાય છે. થોડોક ચેન્જીસ છે, પહેલાંની જેમ જ છે કે વાય હોય તેના પહેલાં શું હતું? વ્યંજન હતું. હવે સ્વર છે. સ્વર આપણી જોડે 5 જ છે, AEIOU. ઓકે, આ સ્વર છે 5. એ સ્વર જે છે એ વાયના પહેલાં આવે તો આપણે પાછળ એસ લગાવવાથી, વાય હટાવવાનો નથી આ વખતે, ખાલી પાછળ એસ લગાવી દેવાનો છે, તો બહુવચન બની જશે. એક્ઝામ્પલ જોઈએ. અહીંયા બોય છે, તો ઓ જે છે એ સ્વર છે, AEIOU. તો ઓ જે આવ્યો એ સ્વર છે, તો અહીંયા આપણે વાયની પાછળ એસ લગાવી દઈશું, એટલે બોયસ. આ થઈ ગયું બહુવચન. આ સિમ્પલ છે થોડું, કે આપણે વાય આવે એના પહેલાંનો અક્ષર સ્વર હોય તો આપણે એની પાછળ વાયની પાછળ એસ લગાવી દેવાનો, એટલે બહુવચન થઈ જાય. જેમ કે અહીંયા ડે છે, એની એ જે છે એ સ્વર છે, વાયની પહેલાં આવ્યો એ, એટલા માટે આપણે પાછળ એસ લગાવ્યો, તો આ ડેઝ થઈ ગયું, એ બહુવચન થઈ ગયું. ડોંકીમાં ઈ જે એ છે એ સ્વર છે, એટલા માટે આપણે પાછળ એસ લગાવ્યો અને એ પણ બની ગયું બહુવચન. આ સિમ્પલ છે, બસ રૂલ યાદ રાખવાની જરૂર છે. હવે આગળના રૂલ તરફ જોઈએ. તો અહીંયા છે કે નામના અંતે એફ કે FE આવેલા હોય તો એફ કે FEના સ્થાને VES મૂકવાથી નામનું બહુવચન થાય છે. આ પણ એવું જ છે કે પહેલાં તો આપણે વાય હટાવીને IES લગાવ્યો હતો, એવી જ રીતે અહીંયા એફ કે FE હટાવીને VES લખવાનું છે. અહીંયા કોઈ સ્વર કે વ્યંજન જોવાના નથી. ખાલી જ્યારે પણ તમે શબ્દના અંતે એફ કે FE દેખો તો બહુવચન કરતી વખતે તમારે એફ કે FE જે પણ હોય એ હટાવી દેવાનું અને એની જગ્યાએ VES લખી દેવાનું, એટલે બહુવચન થઈ જશે. જેમ કે અહીંયા છે લૂફ, તો લૂફની જગ્યાએ આપણે શું કર્યું છે? એફ હટાવીને લૂફ્સ એવું લખ્યું છે. સેકન્ડ છે વાઇફ, તો વાઇફમાં FE છે એ હટાવીને આપણે VES લગાવ્યું છે, એટલે વાઇફ્સ બોલાશે, જે બહુવચન થઈ ગયું. એવી જ રીતે લાઈફમાં FE હટાવીને લાઇવ્સ કરી દીધું છે. બરાબર, તો આ એકદમ સિમ્પલ છે. ખાલી એફ અને FEની જગ્યાએ VES લગાવવાનું છે, જેથી બહુવચન થઈ જશે. બટ આમાં 2 શબ્દો એવા છે કે જે તમારે યાદ રાખવા પડશે પરમનન્ટ, કારણ કે આ બદલાતા નથી. આવી રીતે લખવા પડે છે, ખાલી એસ લખીને. પ્રૂફ અને રૂફ, આમાં ખાલી એસ લગાવવો પડશે, એમાં એવી રીતે લાગશે નહીં. બરાબર, એટલે આવું અમુક વસ્તુ જે છે એ તમારે યાદ રાખવી પડશે. અપવાદો કહેવાય અમને. હવે આગળ વધીએ. તો અહીંયા છે હવે થોડાક એવા બહુવચન નામો છે જેમને અલગથી યાદ રાખવા પડતા હોય છે. આ બધા નિયમોથી પરે હોય છે. બરાબર, જેમ કે અહીંયા છે MAN, મેન, એમાં ખાલી ઈ બદલ્યો એની જગ્યાએ. બરાબર, તો મેન થઈ ગયું. બોલાશે મેન જ, પણ એ હશે બહુવચન, કેમ કે ખાલી ઈ લખ્યું આપણે એની જગ્યાએ. બરાબર, આ બધા પર કોઈ રૂલ લાગુ પડતા નથી. આપણે અલગથી યાદ રાખવા પડે છે આ શબ્દો. જેમ કે અહીંયા વુમન છે, એમાં એની જગ્યાએ ઈ લખ્યો તો બહુવચન થઈ ગયું વુમન.
બરાબર. એવી રીતે આ ચાઇલ્ડ છે એનું ચિલ્ડ્રન, એવી રીતે આ બધા યાદ રાખવા પડશે. આ શબ્દો સનાતન સત્ય જેવા છે કે તમારે આ અલગથી યાદ રાખવા પડશે આમના સ્પેલિંગ, બરાબર. હવે આગળ જોઈએ કે લાસ્ટ જે બચેલું છે, આ કેટલાક શબ્દો છે જે ઓનલી બહુવચનમાં જ યુઝ થાય છે એવું છે. જેમ કે ગ્લાસીસ છે, ટ્રેઝર છે, પતલૂન છે, સ્પાર્કલર્સ છે. આ બધા શબ્દો જે 4-5 છે ઓનલી બહુવચનમાં યુઝ થાય છે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. આજના વિડીયોમાં બસ આટલું જ. જો કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો કમેન્ટ કરજો.